જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું તેજસ કાલાણી, ગણિત વિષય શિક્ષક, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. તો આજના આ પેલા પાઠની અંદર સંખ્યા પદ્ધતિ વિશેનું બેઝિક નોલેજ આપણે મેળવશું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે જે કંઈ પણ સંખ્યા શીખ્યા છો એમાં કંઈક વધારે, એ જ સંખ્યામાં કંઈક વધારે શીખશું. તો આજના આ પાઠની અંદર આપણે સંખ્યાના અલગ અલગ પ્રકાર જોશું. તો સૌથી પહેલો પ્રકાર, સૌથી પહેલી સંખ્યા એ છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યા એ એક પ્રકારનો ગણ છે. ગણ એટલે સંખ્યાઓનો જથ્થો, સંખ્યાઓનો નિશ્ચિત જથ્થો, એને કહેવાય ગણ. તો ગણ છે એ પણ અલગ અલગ પ્રકારના હોય. તો આ પ્રાકૃતિક સંખ્યા એ એક અલગ જ પ્રકારની સંખ્યાઓનો ગણ છે. તો પ્રાકૃતિક સંખ્યામાં કેવી સંખ્યા આવે? તો પ્રાકૃતિક સંખ્યાની અંદર 1, 2, 3, 4 જેવી માત્ર ને માત્ર ધન પૂર્ણાંક, ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ધન એટલે કે જે પોઝિટિવ હોય, પ્લસ વાળી સંખ્યા હોય, અને પૂર્ણાંક પૂર્ણ વત્તા અંક, જે સંખ્યા પૂર્ણ છે, પોઈન્ટ વાળી સંખ્યા નહીં. તો માત્ર ને માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે તેને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ. અને ક્યાં સુધી જાય છે? તો કે અનંત સુધી. અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે કહેશું પ્રાકૃતિક સંખ્યા. હવે તો કે પ્રાકૃતિક સંખ્યાના ગણને કેના વડે દર્શાવાય છે? n વડે દર્શાવાય છે. કેના વડે દર્શાવાય છે? તો કે n વડે દર્શાવાય છે. શા માટે? કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓને ઇંગ્લિશની અંદર નેચરલ નંબર્સ કહેવાય છે. તો નેચરલ નંબર્સ આગળ n થી શરૂઆત થાય છે, એટલા માટે આપણે તેના સેટ એટલે કે ગણને શેના વડે દર્શાવીએ છીએ? n વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ જે બીજી સંખ્યા આવે છે, બીજો એક સમૂહ, બીજો એક ગણ આવે છે, એ છે પૂર્ણ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? તો કે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 0 થી. બાકીની બધી સંખ્યાઓ કઈ આવશે? તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 2, 3, 4 ત્યાંથી લઈ અનંત સુધી. તો ખાસ આ બંને સંખ્યાઓમાં ખાસ ધ્યાન રાખશું. તફાવત શું છે? તો કે માત્ર 0 નો. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થશે અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થશે. બાકી બધી સંખ્યાઓ છે એ ધન પૂર્ણાંક અનંત સુધી જ છે. પૂર્ણ સંખ્યાની અંદર ધન પૂર્ણાંક બધી પ્લસ શૂન્ય પૂર્ણાંક પણ એડ થાય છે. હવે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાના ગણને શેના વડે દર્શાવાય? તો કે W વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? W વડે દર્શાવાય છે. પૂર્ણ સંખ્યાઓને શેના વડે દર્શાવાય છે? તો પૂર્ણ સંખ્યાઓના ગણને W વડે દર્શાવાય છે. શા માટે W? કારણ કે પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશની અંદર વોલ નંબર્સ કહેવાય છે. શું કહેવાય છે? વોલ નંબર્સ. તો વોલમાં ફર્સ્ટ જે છે W આવે, એટલા માટે આપણે આ સંખ્યાના સેટ એટલે કે ગણને W વડે દર્શાવશું. બે સંખ્યાઓ જોઈ, પ્રાકૃતિક સંખ્યાઓ, ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ. ખાસ વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓ હમણાં જ તમને કીધું કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો એની આપણે સંધિ છૂટી કરી તો પૂર્ણાંકની સંધિ છૂટી શું થાય? તો કે પૂર્ણ પ્લસ અંક. પૂર્ણ પ્લસ અંક, કે જે સંખ્યા, જે આંક પૂર્ણ છે એને શું કહેશું? તો કે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ એની અંદર 3 પ્રકાર આવે છે. ક્યાં ક્યાં? તો કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક. 3 પૂર્ણાંક છે એ આપણે તેને દર્શાવશું તો તેની સંખ્યા માઇનસમાં અનંતથી -2, -1, 0, 1, 2, 3 અને અનંત સુધી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે માઇનસની સંખ્યાઓ છે, પછી 0 આવે છે અને ત્યારબાદ
ધન સંખ્યાઓ આવે છે. તો જે માઇનસ વાળી છે એને કહેશું આપણે ઋણ પૂર્ણાંક. આવી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહેશું? તો કે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. ત્યારબાદ આવે છે શૂન્ય. તો એક માત્ર શૂન્ય પૂર્ણાંક થઈ ગયું, તો આ કહેવાશે શૂન્ય પૂર્ણાંક. અને ત્યારબાદ પછી આવે છે ધન પૂર્ણાંક, એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર 3 પ્રકાર પડે છે, બરોબર? પૂર્ણાંક સંખ્યામાં કયા કયા પ્રકાર આવશે? તો કે ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક. હવે પૂર્ણાંક સંખ્યાઓને શેના વડે દર્શાવાય છે? તો પૂર્ણાંક સંખ્યાઓને z વડે દર્શાવાય છે. આ એક ખાસ એનું નોટેશન. તો કે પૂર્ણાંક સંખ્યાઓ જે છે, પૂર્ણાંક સંખ્યાઓ એના સેટને, એટલે કે એક સમૂહ, જથ્થા, ગણને, તો પૂર્ણાંક સંખ્યાઓના ગણને આપણે z વડે દર્શાવાય છે. ચાલો 3 સંખ્યાઓ આપણે જોઈ. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક. પૂર્ણાંક આવે એટલે અપૂર્ણાંક સામે યાદ આવે જ. તો જેમ આપણે પૂર્ણાંકને પૂર્ણ વત્તા અંક એવી રીતના આપણે એની સંધિ છૂટી પાડી એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ થાય, એવી જ રીતે અ વત્તા પૂર્ણ વત્તા અંક એટલે કે અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે જે સંખ્યા પૂર્ણ નથી, કાં તો એ પોઈન્ટમાં છે, બરોબર, કાં તો એ અંશ છેદમાં છે, પણ તેને છે એ પૂર્ણ અંક એનું સાદુરૂપ આવતું ન હોય, તો એવી અંશ છેદવાળી સંખ્યાને અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય, બરોબર. ત્યારબાદ આવે છે સમય સંખ્યાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, જે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ છે, આ બે સંખ્યાઓ આ ચેપ્ટર માટે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. આ બંને સંખ્યાઓનો કન્સેપ્ટ આ ચેપ્ટરની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં આપેલો છે, અને જે તમારે આ ચેપ્ટરમાં આગળ જતા આ બંને સંખ્યાઓ ઉપર સમ ગણવાના રહેશે. તો ખાસ ધ્યાન આપજો, આ બંનેનો તફાવત, આ બંને સંખ્યાઓ કઈ રીતે જુદી પડે છે, આ બંને સંખ્યાઓ કઈ રીતે મળે છે, આ બંને સંખ્યાઓને ઓળખવી કઈ રીતે, એની આપણે ચર્ચા હવે જોઈએ. તો સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓનો પ્રકાર કેવો હોય? સમય સંખ્યાઓને કેવી રીતે ઓળખી શકાય? અસમય સંખ્યાઓને કેવી રીતે ઓળખી શકાય? તો એના અમુક નિશ્ચિત પ્રકાર છે. તો એની અમુક શરતો છે કે કઈ એવી શરતનું પાલન થાય તો તેને સમય સંખ્યા કહેવાય. ત્યારબાદ સમય સંખ્યા અને અસમય સંખ્યાના અલગ અલગ દશાંશ નિરૂપણ પણ છે. તો આપણે એ બંને ચર્ચા આમાં કરવાની છે કે બંનેને ઓળખવા માટેની જે પદ્ધતિ છે, બંનેને ઓળખવા માટેના જે નિયમો છે, અને એની દશાંશ પદ્ધતિ કેવી રીતના અલગ પડે છે, એ આપણે ખાસ જોવાનું છે. તો શરૂ કરીએ સમય સંખ્યાઓ. તો સૌ પ્રથમ સમય સંખ્યાને શેના વડે દર્શાવાય? તો તેને ક્યુ વડે દર્શાવાય. કેના વડે દર્શાવાય? ક્યુ વડે દર્શાવાય, બરોબર. એકચ્યુઅલી સમય સંખ્યાઓને આપણે રેશનલ નંબર કહીએ છીએ, પરંતુ તેમ છતાં આપણે તેના એક ગણ, એના સમૂહ, એના જથ્થાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે ક્યુ વડે દર્શાવીએ છીએ. હવે સમય સંખ્યાઓના પ્રકાર જોઈ લઈ કે કેવી કેવી સંખ્યાઓ હોય તો આપણે એને સમય કહી શકીએ. તો એના માટેનો પેલો એક મહત્વનો નિયમ એવો છે કે સમય સંખ્યાઓ એ કયા સ્વરૂપમાં હોય? તો કે પીના છેદમાં ક્યુ, એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં હોય. સ્વરૂપમાં હોય. માત્ર આટલું જ પૂરતું નથી. માત્ર પી અને ક્યુ, અંશ અને છેદ આટલું જ પૂરતું નથી. એમાં પણ અંદર પી છે એ પૂર્ણાંક ચાલે, પરંતુ ક્યુ છે એ કેવો પૂર્ણાંક હોવો જોઈએ? તો ખાસ ધ્યાન રાખજો, શૂન્યેતર. એની સંધિ છૂટી પાડી તો શૂન્ય ઈતર. હજી પણ એને સમજીએ તો શૂન્ય સિવાયનો પૂર્ણાંક. છેદમાં ક્યારેય શૂન્ય ન આવવો જોઈએ. છેદમાં ક્યારેય શૂન્ય આવે તો તેવી સંખ્યા છે એ સમય સંખ્યા રહેતી નથી. આ નિયમનું ખાસ ધ્યાન રાખવાનું છે. કેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય? તો કે જે સંખ્યાઓમાં ઉપર જે અંશમાં હોય એટલે કે પી એ પૂર્ણાંક હોય, જે પૂર્ણ અંક હોય, પરંતુ છેદમાં જે ક્યુ આપેલ છે એ કેવી સંખ્યા હોય? તો કે શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોય. તો ને તો જ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં છે તે
સમય કહેવાશે. હવે જે બે પ્રકાર છે એને આધારે આપણે એના દશાંશ નિરૂપણ પણ જોવાના છે. તો હવે આપણા જે બે પ્રકાર છે તો તેની અંદર હું ઉદાહરણ લઈને તમને સમજાવું. તો પેલું ઉદાહરણ હું લઉં છું 0.1212. આ પોઈન્ટ પછીની જે સંખ્યા છે એક અમુક નિશ્ચિત રીતે પુનરાવર્તન પામતી જાય છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીં પોઈન્ટ પછી જે 12 12 12 એ જે સંખ્યા વધે છે આગળ જતા એ 12 12 12 તરીકે જ આગળ વધે છે. તો આને આપણે બીજી કઈ રીતે દર્શાવી શકીએ? તો કે 0.12 એની ઉપર લીટો, આ લીટાને 12 તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજું ઉદાહરણ લઉં એમાં તો 0.010101. તો અહીં પણ જુઓ 01 છે જે એ નિશ્ચિત રીતે આગળ અનંત સુધી વધતું જાય છે. તો આ જે 01 છે એની ઉપર શું કરી નાખીશ? તો કે 12. આ જે લીટો છે બરોબર એ શું છે? તો કે 12. તો આ સંખ્યાઓના દશાંશ નિરૂપણ કઈ રીતે કહેવાય? એનું દશાંશ નિરૂપણ કેવું કહેવાય? તો ધ્યાન રાખજો, સમય સંખ્યાઓની અંદર દશાંશ નિરૂપણ હંમેશા આવૃત હશે. સમય સંખ્યાની અંદર દશાંશ નિરૂપણ હંમેશા આવૃત હશે અને અસમય સંખ્યાની અંદર દશાંશ નિરૂપણ હંમેશા અનાવૃત હશે. વાત રહી સમય સંખ્યાઓની, તો સમય સંખ્યાઓની અંદર આવૃત અને એની અંદર પણ બે પ્રકાર. એમાંનો પહેલો પ્રકાર આપણે અહીંયા સમજીએ તો અહીંયા સંખ્યાઓ અનંત સુધી જાય છે. સંખ્યાઓ અનંત સુધી જાય છે, તેથી આ સંખ્યાઓ કેવી છે? આ સંખ્યાઓ દશાંશ અનંત આવૃત થશે. આ સંખ્યાઓ કેવી થશે? દશાંશ અનંત જાય છે એટલે અનંત આવૃત થશે. હવે બીજા પ્રકારની આપણે સમય સંખ્યા જોઈએ તો અહીંયા હું લખું છું 0.145. અહીંયા મેં લખ્યું છે 0.145. સંખ્યા સ્ટોપ થઈ ગઈ છે. ગણિતની ભાષામાં જે સંખ્યા સ્ટોપ થઈ જાય એવી સંખ્યાઓને શાંત સંખ્યાઓ કહેવાય. પોઈન્ટ પછીની સંખ્યા સ્ટોપ થઈ જાય તો આપણે એને શાંત કહેવાય. તો આ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શું થશે વિદ્યાર્થી મિત્રો? દશાંશ શાંત આવૃત. તો આ સંખ્યા જે છે એને આપણે કહેશું, આ સંખ્યા દશાંશ કેવી આવૃત? તો કે શાંત આવૃત. શાંત આવૃત છે. તો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાની અંદર ખાસ ધ્યાન આપજો કે સંખ્યાઓ કઈ રીતે ઓળખી શકાય. તો કે એક તો પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય, એમાં પણ ઉપર જે પી આપેલું છે એ પૂર્ણાંક હોય, પરંતુ નીચે ખાસ ધ્યાન રાખવાનું કે છેદની અંદર જે સંખ્યા આપણે લઈએ છીએ એ કેવી હોય? તો કે શૂન્યતર પૂર્ણાંક, શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા હોય. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ દ્વારા એના દશાંશ નિરૂપણ પણ જોયા કે પેલું આપણે એક્ઝામ્પલ લીધું કે 0.12 એની ઉપર જે લીટો છે એને પણ 12 વડે દર્શાવાય છે, એટલે કે એ સંખ્યા રિપીટેડ ફોર્મમાં છે, સ્પેશિયલી રિપીટેડ ફોર્મમાં કે જેનું પુનરાવર્તન થતું જાય છે અનંત સુધી. તો તેવી સંખ્યાઓના દશાંશ નિરૂપણને આપણે દશાંશ અનંત આવૃત કહીએ છીએ. અને એક બીજું ઉદાહરણ જોયું કે જેમાં પોઈન્ટ પછીની સંખ્યા અમુક સંખ્યા બાદ સ્ટોપ થઈ જાય છે, જે શાંત થઈ જાય છે, એટલા માટે આપણે તેના દશાંશ નિરૂપણને દશાંશ શાંત આવૃત કીધું. ત્યારબાદ સમય સંખ્યાઓને સમજ્યા પછી હવે આપણે અસમય સંખ્યાઓ જોઈ. ઇટ મીન્સ કે ઇરરેશનલ નંબર. સમય સંખ્યાઓને જેમ રેશનલ નંબર કહેવાય એમ અસમય સંખ્યાઓને ઇરરેશનલ નંબર કહેવાય. તો અસમય સંખ્યાઓને કઈ રીતે ઓળખીશું? તો અસમય સંખ્યાઓને ઓળખવા માટે એક સ્પેશિયલ ઓળખાણ છે, એ છે અંડર રૂટની અંદર અવિભાજ્ય સંખ્યાઓ. સંખ્યાઓની અંદર પણ એક નવો ટોપિક આવી ગયો છે, અવિભાજ્ય. બરોબર, આપણે અત્યારે અલગ અલગ સંખ્યાઓ જ જોઈ છે. સંખ્યાઓના પ્રકારનો એક બીજો એક પણ પ્રકાર છે જે આપણે વારંવાર આપણે ચર્ચામાં આવતું રહેલું છે કે અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ. આ એક પોઈન્ટ આપણે જ્યારે પૂર્ણ કરી ત્યારબાદ આપણે આ બે સંખ્યાઓને પણ જોઈ લઈ કે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય. તો વાત કરીએ અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાની શરૂઆત 2 થી થાય છે. ક્યાંથી થાય છે? તો કે 2 થી.
કારણ કે એક કેવી સંખ્યા છે તો કે એક છે એ વિશિષ્ટ સંખ્યા છે. આ પોઈન્ટ ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. એક જે છે એ કેવી સંખ્યા છે તો કે વિશિષ્ટ સંખ્યામાં તેને સ્થાન આપવામાં આવેલું છે એકને. આગળ જતા બીજા ચેપ્ટરની અંદર આવા કંઈ પણ પ્રશ્નો આવે તો તેની અંદર ખાસ યાદ રાખજો, જ્યારે વિશિષ્ટ સંખ્યા એવું તમને પૂછવામાં આવે ત્યારે વિશિષ્ટ સંખ્યા તરીકે માત્ર ને માત્ર વન એન્ડ ઓનલી એક જ નંબર છે અને એ છે એક. તો એક કેવી સંખ્યા છે તો કે વિશિષ્ટ સંખ્યા છે, એ નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય. આ કન્સેપ્ટને ખાસ યાદ રાખજો અને નોટ ડાઉન કરજો. હવે વાત થઈ અવિભાજ્ય સંખ્યાઓની, તો અવિભાજ્ય સંખ્યાની શરૂઆત 2 થી થાય છે. અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે જેના માત્ર એક અને એક જ ભાગ હોય, એટલે કે તેનો એક સાથે જ ગુણાકાર થતો હોય. 2 લઉં તો 2 એકા 2, એના કોઈ બીજા ભાગ નથી પડતા. 3 લઉં તો 3 એકા 3, એના કોઈ ભાગ નથી પડતા. 5 લઉં તો 5 એકા 5, એના કોઈ ભાગ નથી પડતા. ત્યારબાદ 7 લઉં તો 7 એકા 7, એના કોઈ ભાગ નથી પડતા. તો આ બધી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય, જે વિભાજ્ય નથી. પરંતુ જો હું એમ કહું કે 9, તો 9 એકા 9 અને 3 તેરી 9, 2 ભાગ પડ્યા, એક કરતાં વધારે ભાગ આવી જાય તેવી સંખ્યાઓ વિભાજ્યમાં મૂકી દેવાની, અને જેનો માત્ર એક સાથે જ ગુણાકાર પોસિબલ હોય તેવી તમામ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા મૂકી દેવાની. તો વાત થઈ છે અંડરરૂટ એટલે કે વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યાઓ. એના ઉદાહરણ જોઈ તો √2, √5, √7, √3, √17, આવી ઘણી બધી અસંખ્ય સંખ્યાઓ આપણા ધ્યાનમાં આવે છે. તો આ તમામ સંખ્યાઓ કેવી સંખ્યાઓ થશે? આ તમામ સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે. હજી પણ એક અસમય સંખ્યા યાદ આવે વિદ્યાર્થી મિત્રો કે જે વેલ નોન છે, એ છે પાઈ. જે પાઈ છે, પાઈ એ કેવી સંખ્યા છે તો કે અસમય સંખ્યા છે. હવે આની અંદર જો બીજો એક તફાવત જોવા જઈએ તો એક રસપ્રદ તફાવત એ છે કે પાઈ છે એ પોતે અસમય છે, પરંતુ પાઈની કિંમત શું થાય? પાઈની 2 કિંમત તમને ખ્યાલ છે. પાઈની કિંમત આપણે લઈ છીએ, પાઈની કિંમત આપણે લઈ છીએ એક તો 22/7 અને બીજી કઈ લઈ છીએ તો કે 3.14. બીજી કઈ લઈ છીએ 3.14. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રમાણે સમય સંખ્યાની ચર્ચા કરી કે જેને અંશ છેદનું સ્વરૂપ આપી શકાય અને પોઈન્ટ પછી સંખ્યા અમુક ડિસ્ટન્સે જઈને સ્ટોપ થાય, તો આવી સંખ્યાને આપણે કઈ સંખ્યા કહેતા હતા? તો આવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહેતા હતા. તો અહીં એક ખાસ વસ્તુ યાદ રાખજો. પાઈ પૂછે, પાઈ, આવી રીતે પાઈ, તો પાઈ છે એ અસમય સંખ્યા છે, પરંતુ પાઈની કિંમત પૂછે કે 3.14 એ કેવી સંખ્યા છે, તો એ અસમય સંખ્યા નથી, એ સમય સંખ્યા છે. ત્યારબાદ તમને 22/7 પૂછે, તો 22/7 એ પાઈની કિંમત છે, એટલા માટે એ સમય સંખ્યા છે. પરંતુ જ્યારે તમને પાઈ એ કેવી સંખ્યા છે આવું પૂછે ત્યારે તમારે એને અસમય સંખ્યામાં ગણવાનું રહેશે. પાઈની કિંમત ઘણા બધા ગણિત શાસ્ત્રીઓએ મેળવવાના પ્રયત્નો કર્યા છે, બરોબર. રામાનુજમ છે, આર્યભટ્ટ છે, યુક્લિડ છે, ઘણા બધા ગણિત શાસ્ત્રીઓએ પાઈની કિંમત છે એ અમુક દશાંશ સ્થળ, અલગ અલગ દશાંશ સ્થળ સુધી મેળવેલી છે. તો પાઈ છે એ પોતે અસમય છે, પરંતુ તેની કિંમત છે એ કેવી છે? સમય છે. તો આપણે અલગ અલગ અસમય સંખ્યાઓ જોઈ. હજી પણ અસમય સંખ્યાનું બીજું સ્વરૂપ, આ માત્ર હજી પહેલું સ્વરૂપ થયું છે, આ તો એક એનું ઉદાહરણ છે. અને હવે જે બીજું સ્વરૂપ આપણે જોઈ છીએ અસમય સંખ્યાઓનું, તો અસમય સંખ્યાઓ બીજી કઈ રીતે આવે તો જોવો જોઈએ. એની એક રકમ તમને બતાવું તો 0.01, 001, 0001 અનંત સુધી. મિત્રો, આ સંખ્યા કેવી સંખ્યા છે તો કે પોઈન્ટ પછી રિપીટેડ ફોર્મમાં નથી, નોન રિપીટેડ ફોર્મમાં છે. કારણ કે અહીં 01 થાય છે, પછી 001 થાય છે, પછી 000 થાય છે. એવી રીતે સંખ્યા ચેન્જિંગ ફોર્મેટમાં છે, એટલે કે સંખ્યા બદલે છે અને અનંત સુધી જાય છે. અહીંયા કેવું હતું? સંખ્યા બદલતી નહોતી, રિપીટેડ ફોર્મમાં અનંત સુધી હતી.
આ નોન રિપીટેડ ફોર્મમાં અનંત સુધી જાય છે તો આવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેશું. આ સંખ્યા કેવી છે? અસમય. અને અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ હંમેશા દશાંશ અનંત અનાવૃત. દશાંશ અનંત અનાવૃત. અસમય સંખ્યા હંમેશા એક જ દશાંશ નિરૂપણમાં હોય, દશાંશ અનંત અનાવૃત. રેડી? તો આપણે સંખ્યાઓ જે મેઇન આ ચેપ્ટરની અંદર આવશે આટલી સંખ્યાઓ છે. હજી પણ મેઇન સંખ્યા આવે છે જે આ સંખ્યાઓનો સમગ્ર સંખ્યાઓનો એક સમૂહ છે, એને કહેશું આપણે વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ જોઈએ વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? વાસ્તવિક સંખ્યાઓને ઇંગ્લિશની અંદર રિયલ નંબર્સ કહેવાય છે. રિયલ નંબર્સ માટે આર આવે, એટલા માટે વાસ્તવિક સંખ્યાઓના સમૂહને આર વડે દર્શાવાય છે. હવે વાસ્તવિક સંખ્યાની અંદર પ્રાકૃતિક પણ આવે, પૂર્ણ સંખ્યા પણ આવે, પૂર્ણાંક સંખ્યા પણ આવે, સમય સંખ્યા આવે, અસમય સંખ્યા આવે. પરંતુ ખાસ જોવા જાય તો વાસ્તવિક સંખ્યાઓની અંદર સમય અને અસમય આટલી સંખ્યા કયો એટલે બધી સંખ્યા આવી ગઈ. તો મેઇનલી વાસ્તવિક સંખ્યાની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બંને સંખ્યાઓને લેવામાં આવે તો એ બધી સંખ્યાઓ ભેગી થઈને કેવી સંખ્યાઓ બને છે? વાસ્તવિક સંખ્યાઓ બને છે. તો ખાસ યાદ રાખશું, વાસ્તવિક સંખ્યાઓ કઈ કઈ સંખ્યાઓથી બને છે? તો કે સમય અને અસમય સંખ્યાઓથી બને છે. તેને કેના વડે દર્શાવવામાં આવે છે? તો કે આર વડે દર્શાવાય છે. આર વડે દર્શાવાય છે, કારણ કે તેને આપણે રિયલ નંબર્સ કહીએ છીએ. હવે મેં તમને અવિભાજ્ય અને વિભાજ્યનું કીધું હતું, તો એનો પણ આપણે ખાસ તફાવત જોઈ લઈ. અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યા એટલે તો કે જેનો માત્ર એક સાથે ગુણાકાર હોય, એટલે કે એક કરતા વધારે ભાગ પડતા ન હોય. 2 છે તો 2 એકા 2, ત્યારબાદ 3 એકા 3, 5 એકા 5, 7 એકા 7, 11 એકા 11, 13 એકા 13. તો આવી બધી સંખ્યાઓ છે એ કેવી સંખ્યાઓ કહેવાય? તો કે અવિભાજ્ય સંખ્યા કહેવાય. પણ જે સંખ્યાઓના 2 અથવા 2 કરતા વધારે ભાગ પડે, ધ્યાન આપજો, જે સંખ્યાઓના 2 અથવા 2 કરતા વધારે ભાગ પડે તેવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો વિભાજ્ય સંખ્યાની શરૂઆત 4 થી થાય છે. 4, 6, 8, 9. 9 ને પણ વિભાજ્ય સંખ્યા કહેવાય, કારણ કે 9 ના પણ કેવા ભાગ પડે છે? 9 એકા 9 અને 3 તેરી 9. તો ખાસ એક્ઝામ્પલ તરીકે આ બધી સંખ્યાઓને યાદ રાખવી, તેનાથી આપણને સંખ્યાઓના કન્સેપ્ટ આપણને યાદ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યાઓના તમામ પ્રકાર તમને વ્યવસ્થિત આજે માઇન્ડમાં સેટ થઈ ગયા હશે એવી આશા રાખું છું. આ બધી જ સંખ્યાઓને વારંવાર તેને શેના વડે દર્શાવાય, કઈ રીતે ઓળખાય, તેના પ્રકાર કઈ રીતના આવે, તેના દશાંશ નિરૂપણ, સમય અને અસમયના દશાંશ નિરૂપણ કઈ રીતના છે, આ બધી વસ્તુ ખાસ યાદ રાખજો. આઈ હોપ કે આજનો આ લેક્ચર છે સંખ્યાઓ વિશેનો એ તમને ખાસ સમજાઈ ગયો હશે. હવે પછીના પાર્ટની અંદર આપણે આ સંખ્યાઓને લગતા થોડા ઘણા સમ જોશું અને વાસ્તવિક સંખ્યા કઈ રીતના આવે છે, વાસ્તવિક સંખ્યાને કઈ રીતના દર્શાવાય છે, તેના વિશેની ચર્ચા આપણે કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને હજુ પણ જે વિદ્યાર્થીઓએ અમારી આ SGIS ઓનલાઈન ગુરુકુળ ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને ખાસ શેર કરજો. જય સ્વામિનારાયણ.